જિલ્લાના સાવલી વિસ્તારમાં વિકાસની એક નવી દિશા શરૂ થઈ છે। સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે સાવલી ઉદલપુર રોડના 4 લેન નવીનીકરણના કામનું ભવ્ય ખાતમુહૂર્ત યોજાયું। ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી વણથંભી વિકાસ યાત્રા અંતર્ગત આ પ્રોજેક્ટ સાવલી વિસ્તારમાં મોટું પરિવર્તન લાવવાનો છે। આ પ્રસંગે વાંકાનેર જિલ્લા પંચાયતના નવ વર્ષે સ્નેહ મિલન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય, અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જય। ભારત માતા કી જય। આપણે જેની રાહ જોઈ રહ્યા હતા અને જે આપણા દિલની ઈચ્છા હતી ભોળાનાથ અને બાપજીએ પૂરી કરી કે ભાઈ મારો સાવલી ટીંબા રોડ 4 લેન બને અને આજે એ 4 લેન બનવા જઈ રહ્યો ત્યારે આજે એનો શુભ મુહૂર્ત આજે ખાતમુહૂર્ત કર્યું ત્યારે આપ સૌ અહીં આગળ ઉપસ્થિત છો એનો પણ આનંદ છે। સ્નેહ મિલન વાંકાનેર જિલ્લા પંચાયતનું હોય, દરેક જિલ્લા પંચાયતની સ્નેહ મિલન થતા હોય, પણ મારું વાંકાનેર જિલ્લા પંચાયતનું સ્નેહ મિલન પણ હૃદયથી અભિનંદન આપવાને પાત્ર છે। અહીંયા ઉપસ્થિત મારો તાલુકો દીપી જશે કમલા જરોદનું રોડ કામનું કામ ચાલુ છે। સાવલી સખરદારનો 1.5 કિલોમીટરનો જે આપણો પટ્ટો રહ્યો છે એનું પણ કામ હવે ચાલુ થશે। ટીકા ટિપ્પણીઓનો ભોગ બનવામાં વાંધો નથી। સાવલી ટીંબા રોડમાં 1 વર્ષથી ખાડા ખૂબ મોટા પ્રમાણમાં હતા, પણ 6 મહિનાથી તો વરસાદ ચાલુ છે। છેલ્લા 6 મહિનાથી આપણે એવું માનીએ કે આ ચોમાસું આટલું મોટું લાંબુ કદાચ આપણે કોઈ દિવસ નહીં જોયું હોય અને ચોમાસામાં કામ ના કરી અને ચોમાસા પછી જ કામ કરે કે 1 વર્ષનો ટાઈમ મળે કે એ રોડની ગુણવત્તા જળવાય એટલા માટે આપણે રોડનું કામ આવતીકાલથી જ ચાલુ કરાવીએ છીએ અને એનો આવતા ચોમાસા સુધી લગભગ ઘણું મોટું કામ આપણું પતિ પણ જાય અને ચોમાસા પહેલા આપણે એક સારો એવો જે પ્રોગ્રેસ છે એ કરી શકીએ।